નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય ગુજરાતીના. ચાલો યાદ કરીએનું સંપૂર્ણ ભાગ 1નું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. અહીં આપણને ટોટલ 2 અધ્યયન નિષ્પત્તિઓ આપી છે અને તેનું સોલ્યુશન મેળવીશું. અહીં આપણને સમજ આપી છે અને મહાવરો 1ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે તમારે 7મા ધોરણના એકમ ભીખુમાં આવતા કિશોર ભીખુનું પાત્ર ભજવવાનું છે, તો તેના સંવાદો કેવા હશે તમારી નોટબુકમાં લખવાનો છે. તો પાત્રનું નામ છે ભીખુ, જે કિશોર વયનો બાળક છે. મને પણ મોટો માણસ બનવું છે કાકા, જ્યારે ભીખુ પોતાના સપનાનું વર્ણન કરે છે. હું દરરોજ ભણવાનું ચૂકતો નથી, ભવિષ્ય ઉજળું બનાવવું છે. મારા મમ્મી પપ્પા કહે છે કે મહેનત કરવાથી બધું મળી શકે. મારે ખાલી ભીખ માંગવી નથી, મારે તો કોઈ કામ કરી અને કમાવવું છે. શિક્ષક સાહેબ, તમે મને ભણાવવા સમય આપો તો હું કંઈક થઈ અને બતાવીશ. હું ગામમાં બાળકોને પણ કહેતો હોઉં છું કે ભણો અને આગળ વધો. હું ભીખું છું, પણ હવે હું માત્ર નામથી ભીખું રહીશ, જીવનમાં ભીખ નહીં માગવી. આ સંવાદો આપણે ભીખુના જિજ્ઞાસુ, મહેનતી અને સ્વાભિમાન સ્વભાવને દર્શાવે છે. તમે નાટકની અંદર બોલવા માટે આ પ્રકારના સંવાદો જે છે આપણે નોટબુકમાં લખ્યા છે. એની સાથે સાથે તમને અલગ આવડતા હોય તો એ પણ તમે લખી શકશો. પ્રશ્ન નંબર 2, તમે મેળામાં મિત્રો સાથે ગયા હશો, એનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું છે. તો મેળાની મુલાકાત, મિત્રો સાથે યાદગાર પળો. ગયા રવિવારે હું મારા મિત્રો સાથે ગામના મેળામાં ગયો હતો. વહેલી સવારે જ અમે તૈયાર થઈને મેળા તરફ રવાના થયા. રસ્તામાં વાતો કરતા, મજાક કરતા અમે મેળા સુધી પહોંચ્યા. મેળામાં ઘણા ઉમટતો હતો. બાળકો, મોટા, છોટા, વૃદ્ધ, બધાના ચહેરા ખુશીથી ખીલેલા હતા. મેળાની અંદર વિવિધ ઝૂલાઓ લાગેલા હતા. અમે સૌ મિત્રોએ સાથે મળીને નગારા ઝૂલા, ચક્રવ્યૂહ અને ડોગી ઝૂલા કર્યા. એમાં બહુ આનંદ આવ્યો. પછી અમે ચટાકેદાર ખાવાનું લીધું. પાઉંભાજી, બટાકાવડા, ગુલાબજામુન વગેરે પણ ખાધા. પછી અમે હસ્તકલા સ્ટોલ અને રમકડાના દુકાનો જોઈ. એક દુકાનેથી મેં મારી બહેન માટે એક નાની પતંગ ખરીદી. છેલ્લે ભજન મંડળ પાસે બધા મિત્રો મળી ભજન સાંભળ્યા. બધા મિત્રોએ સાથે ફોટા પણ પડાવ્યા. મેળાની આ મુલાકાત ખૂબ યાદગાર રહી. હું ખુશ હતો કે મને મારા મિત્રો સાથે એવો સુંદર દિવસ વિતાવવાનો અવસર મળ્યો. પ્રશ્ન નંબર 3, ધોરણ 7 ગુજરાતી એકમ 1, મેળામાં આપેલા ચિત્રમાં ફુગાવાળા અને છોકરા વચ્ચે શી વાત થતી હશે એ તમારી નોટબુકમાં લખવાનું છે. તો ફુગાવાળો અને છોકરો સંવાદ શું થતો હશે? તો છોકરો કહે છે કે કાકા, આ ફુગા કેટલાના છે? ફુગાવાળો, અરે બાળક, અલગ અલગ છે. આ હવામાં ઉડતો ફૂગો 5 રૂપિયાનો છે અને આ ખીલખીલતો ફૂલોવાળો ફૂગો 10 રૂપિયાનો છે. છોકરો, બહુ સુંદર છે. મને તો આ લાલ ફૂગો બહુ પસંદ આવ્યો. એ હું લઈ શકું? ફુગાવાળો, કેમ નહીં, જો તને ગમે તો લઈ જા. લાલ ફૂગો પણ મજબૂત છે, લાંબો ટકે. છોકરો હસતા હસતા, મારે એ જ લેવો છે, હું મમ્મી પાસેથી પૈસા લઈ આવું છું. ફુગાવાળો, હા હા, શાંતિથી જા, કોઈ બીજાને આપી ન દઉં તો ચાલે? છોકરો, નહીં કાકા, મારી માટે રાખજો, હું હમણાં જ આવું છું. ફુગાવાળો, બરાબર બેટા, જલ્દી આવજે. ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાંનો પાઠ તમને કયો સૌથી વધુ ગમ્યો, કેમ, એ તમારે અહીં કારણ લખવાનું છે. મને ગમેલો પાઠ ભીખુ. આ પાઠમાં એક કિશોર ભીખુની કહાની છે, જે મુશ્કેલીઓથી ડરતો નથી અને મહેનત કરીને આગળ વધવા ઈચ્છે છે. ભીખુ ભીખ માંગવાની વયમાં પણ ભણવા માંગે છે અને પોતાનું જીવન બદલીને કંઈક મોટા બનવાનું ઈચ્છે છે. મને આ પાઠ એટલા માટે ગમ્યો કે એમાંથી શીખ મળે છે કે ભણવું દરેક માટે જરૂરી છે અને કઠણાઈઓ આવે તો પણ આત્મવિશ્વાસ રાખવો. ભીખુની જિંદગીમાંથી આપણને પ્રેરણા મળે છે કે આપણે કંઈક બનવું હોય તો આ સંજોગો કેવા પણ હોય, પ્રયત્ન છોડવો ન જોઈએ. આ પાઠે મને મહેનત, નિષ્ઠા અને આત્મવિશ્વાસના મૂલ્ય શીખવ્યા. એટલે જ ભીખુ પાઠ મને સૌથી વધુ ગમ્યો. પ્રશ્ન નંબર 5, નીચે એક સંવાદ આપ્યો છે. તમે એને તમારી રીતે આગળ વધારીને મિત્રો સાથે મળીને અભિનય સાથે વાંચો. વિદ્યાર્થી મિત્રો, અહીં મહાદેવ છે. આજે તો આપણે જરા ઉતાવળ કરવી પડશે ભાઈ. સહપાઠી, હા અલ્યા, આજે પરીક્ષા લેવા વિદ્યા અધિકારી સાહેબ આવવાના છે ને? મહાદેવ, એટલે જ ને, ચાલો હડી કાઢો, બધા દોડવાનો અભિનય કરે છે. સહપાઠી પેલો કહે છે, મહાદેવ, તારા ખેતરમાં તો જો હરાઈ ગાય બેઠી છે. જવાબ, અહીં તમારું આપેલું સંવાદ આપણે આગળ વધાર્યું છે, જેથી તમને એક રસપ્રદ બને અને મિત્રો સાથે મળીને અભિનય સાથે તમે વાંચી શકો.
મહાદેવ શું કહે છે, આજે તો આપણે જરા ઉતાવળ કરવી પડશે ભાઈ. સહપાઠી કહે છે, હા એટલે આજે પરીક્ષા લેવા વિદ્યા અધિકારી આવવાના છે. તો મહાદેવ એટલે કહે છે કે ચાલો આપણે બધા આડી કાઢો. તો પેલો સહપાઠી શું કહે છે કે મહાદેવ તારા ખેતરમાં જો હરાઈ ગાય બેઠી છે. મહાદેવ ગભરાઈને, અરે વાહ, આ તો કામ ફસાયું, હું એની દોર છૂટી ગઈ છે એવું સમજ્યો હતો. સહપાઠી 2, તો આગળ જા મહાદેવ, અમે એમને પાછળ હંકારી લઈએ. મહાદેવ આભારી થઈને, ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર ભાઈઓ, હું ખેતર પાસે જ જઈ રહ્યો છું. મહાદેવ ખેતરની તરફ દોડે છે અને બીજા મિત્રો ગાયને હલાવવાનો અભિનય કરે છે. સહપાઠી પેલો કહે છે કે જલ્દી કર મહાદેવ, નહીં તો વિદ્યા અધિકારી સાહેબ આવી જશે. મહાદેવ દૂરથી બોલે છે, હા હા, હું ગાયને ખોટે બાંધીને તો રોજ શાળાએ પાછો આવું છું. નીચે એક અધૂરી વાર્તા આપી છે, એને આપણે પૂર્ણ કરવાની રહેશે. બંસી ખેતરમાં જતો હતો. તે ધૂળીએ રસ્તે ચાલતો હતો. તેને ખેતર પહોંચવાની ઉતાવળ હતી. અચાનક વાડ પાસેની જાડીમાંથી અવાજ આવ્યો, એ છોકરા, મને બહાર કાઢ. બંસી પહેલાં તો ગભરાઈ ગયો, પણ પછી તેણે હિંમત એકઠી કરીને એણે જાડીમાં તપાસ્યું તો ત્યાં એક જૂનો મોબાઈલ પડ્યો હતો. એના ઉપર ધૂળ વળી ગઈ હતી. એકાએક મોબાઈલ બોલ્યો, ભાઈ, મને મારા માલિકે અહીં ફેંકી દીધો છે. મારી પાસે એક એવું રહસ્ય છે જે જાણીને તું ચોંકી જઈશ. બંસીની આંખો વીંધી ગઈ. એ હળવે ધીમા અવાજે બોલ્યો, શું રહસ્ય છે? કહે તો સાચું. મોબાઈલ બોલ્યો, મારે અંદર એક જૂની વિડીયો ક્લિપ છે જેમાં એક ખજાનો ક્યાં છુપાયો છે એ બતાવવામાં આવ્યો છે, અને એ ખજાનો તારા ગામમાં જ જૂના વાવ પાસે છુપેલો છે. બંસી આશ્ચર્યમાં પડ્યો. તેની સાથે તે ઉલ્લાસિત પણ થયો. એણે મોબાઈલ પર ચાર્જ પર લગાવ્યો, વિડીયો જોઈ, પોતાના 2 મિત્રોને બોલાવ્યા. બધા મિત્રો મળીને વાવ પાસે ગયા, જ્યાં જમીન ખોદતા ખોદતા એક લોખંડનું નાનકડું પાટલું મળ્યું. પાટલાને ખોલતા તેમાં થાળી વર્ષિકા અને એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, આ ખજાનો સાચા અને નિષ્ઠાવાન હાથે પહોંચે તો જ સાચો લાભ થાય. બંસીએ એ પૈસા ગામની શાળાના સુધારા માટે આપી દીધા. હવે ગામમાં બધા બાળકો શીખે છે, અને બધું એક બોલતા મોબાઈલની લાગણીપૂર્વક શરૂઆતથી શરૂ થયું. અહીં આપેલું એક ચિત્ર છે, તેના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો 10 વાક્ય જે છે તે લખવાના છે. આ ચિત્ર તમારે વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું છે. બરાબર આપણે ચિત્ર જોઈ લીધું છે. હવે આ ચિત્ર જોઈએ તો આ ચિત્ર શહેરનો એક વ્યસ્ત રોડ પરનું બતાવવામાં આવ્યું છે. રસ્તા ઉપર અનેક વાહનો છે, જેવી કે કાર, રિક્ષા અને સ્કૂટર. ચિત્રમાં ઘણા લોકો રસ્તા ઉપર દેખાય છે. એક બાળક માર્ગને અવગણે છે અને દોડીને રોડ પાર કરતો પણ બતાવાયો છે. ટ્રાફિક વધુ હોવાથી અકસ્માત થવાની પણ સંભાવના લાગે છે. કેટલાક લોકો ટ્રાફિક સિગ્નલ અને ઝેબ્રા ક્રોસિંગની નજીક ઊભા છે. ટ્રાફિક સિગ્નલ પણ ચિત્રની અંદર જોવા મળે છે. રસ્તાની બાજુમાં દુકાનો અને ઊંચી બિલ્ડિંગ્સ છે. કેટલાક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા પણ દેખાય છે. ચિત્ર આપણી માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે રચાયું છે. ત્યાર પછી આગળનો જે મહાવરો છે તેનું તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે એના ઉપર ક્લિક કરી અને ભાગ 2 જે છે તમે સોલ્યુશન મેળવી શકશો.